નમસ્કાર મારા મિત્રો અને મારા વડીલો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે માણસના જીવનમાં ચારે તરફથી મુશ્કેલીઓ આવી જાય, સગા સંબંધીઓ કે મિત્રો પણ સાથ છોડી દે અને સંકટોના પહાડ વચ્ચે કોઈ રસ્તો ન દેખાય, ત્યારે માત્ર એક જ શક્તિ કામ આવે છે અને તે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ. અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો અને ગમે તેવા મોટા સંકટમાંથી મુક્તિ મેળવવાનો સૌથી શક્તિશાળી ઉપાય એટલે ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર. શ્રીમદ ભાગવત પુરાણના 8મા સ્કંદના આ દિવ્ય કથા આવે છે જ્યારે એક શક્તિશાળી હાથીનો પગ નદીમાં એક બળવાન મગરે પકડી લીધો હોય છે. હજારો વર્ષ સુધી બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું. ગજેન્દ્રના પરિવારવાળા અને મિત્રો તેને બચાવવા આવ્યા, પણ મગરની પકડ એટલી મજબૂત હતી કે બધા સાથ છોડીને ચાલ્યા ગયા. જ્યારે ગજેન્દ્ર સાવ થાકી ગયો, તેનો અહંકાર ઓગળી ગયો અને મૃત્યુ નજીક દેખાયું, ત્યારે તેણે પરમ પિતા પરમેશ્વર શ્રી હરિ વિષ્ણુને યાદ કર્યા. તેને સાચા હૃદયથી કરુણ ભાવે પ્રભુની સ્તુતિ કરી, જેણે આપણે ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર કહીએ છીએ. આ સ્તુતિ સાંભળીને ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર સવાર થઈને દોડી આવ્યા અને સુદર્શન ચક્રથી મગરનો વધ કરીને ગજેન્દ્રના પ્રાણ બચાવ્યા અને તેને મોક્ષ અપાવ્યો. મિત્રો, આજની ભાગદોડવાળી જિંદગીમાં આપણા જીવનના સંકટો, દેવું, બીમારી કે માનસિક તણાવ એ પેલા મગર સમાન છે, જે આપણને છોડતા નથી. તો શાસ્ત્રો અનુસાર ગજેન્દ્ર મોક્ષનું નિયમિત પાઠ કરવાથી ગમે તેવું મોટું દેવું એટલે કે કર્જ હોય તેમાંથી મુક્તિ મળે છે. અજાણ્યા ભય, કોર્ટ કચેરીના કેસ અને શત્રુઓથી રક્ષણ મળે છે. ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, ગજેન્દ્ર મોક્ષનો પાઠ શરૂ કરતા પહેલા ભગવાનને આપણે એક પ્રાર્થના કરીશું. હે અખિલ બ્રહ્માંડના નાથ, હે પ્રભુ શ્રી હરિ વિષ્ણુ, જેમ તમે ભૂતકાળમાં ગજેન્દ્રની પુકાર સાંભળીને તેને મગરના ત્રાસમાંથી મુક્ત કર્યો હતો અને તેનું સંકટ હર્યું હતું, તેમજ મારા જીવનમાં આવેલા તમામ કષ્ટો, મુશ્કેલીઓ અને નકારાત્મકતાને દૂર કરો. હે દયાળુ પ્રભુ, હું અજ્ઞાની છું અને તમારી શરણ આવીશું. મારા જાણી અજાણી થયેલા તમામ પાપોને ક્ષમા કરો. આ પાઠ કરવાથી વખતે મારું મન તમારા ચરણોમાં સ્થિર રહે અને મને આ પાઠનું પૂર્ણ ફળ મળે તેવી કૃપા કરો. મને ભવસાગરમાંથી અને સંસારના બંધનોમાંથી મુક્તિ અપાવો. મિત્રો, કોમેન્ટની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલશો નહીં. હવે આપણે સાંભળીશું ગજેન્દ્ર મોક્ષનો પાઠ. અને ગજેન્દ્ર મોક્ષનો પાઠ આ રીતે છે મિત્રો. પાછલા અધ્યાયમાં જણાવેલી રીત પ્રમાણે બુદ્ધિપૂર્વક નિશ્ચય કરીને તેના મનને હૃદયમાં એકાગ્ર કરીને તે ગજરાજ પોતાના પૂર્વ જન્મમાં શીખેલ અને કંઠસ્થ કરેલા સર્વશ્રેષ્ઠ અને વારંવાર દોહરાવા યોગ્ય નિમ્નલિખિત સ્ત્રોતોનો મનમાં ને મનમાં પાઠ કરવા લાગ્યો. ગજરાજે કહ્યું, જેમના પ્રવેશથી આ જડ શરીર અને મન વગેરે પણ ચેતન બની જાય છે, એટલે કે ચેતનની જેમ વ્યવહાર કરવા લાગે છે, તે ઓમ શબ્દ દ્વારા લક્ષિત તથા તમામ શરીરોમાં પ્રકૃતિ અને પુરુષ રૂપે પ્રવિષ્ટ થયેલા સર્વસમર્થ પરમેશ્વરને હું મનથી નમસ્કાર કરું છું. જેમના આધારે આ વિશ્વ સ્થિત છે, જેમનામાંથી આ જગત નીકળ્યું છે, જેમને આની રચના કરી છે અને જે સ્વયં આ જગત રૂપે પ્રગટ છે, તેમ છતાં જે આ દ્રશ્ય જગતથી તથા તેની કારણભૂત પ્રકૃતિથી સર્વથા પર અને શ્રેષ્ઠ છે, તે આપમેળે કોઈ પણ કારણ વિના સ્થિત રહેલા ભગવાનનું હું શરણ લઉં છું. પોતાની સંકલ્પ શક્તિ દ્વારા
પોતાના જ સ્વરૂપમાં રચેલા અને તેથી સર્જન કાળમાં પ્રગટ અને પ્રલય કાળમાં તે જ પ્રમાણે અપ્રગટ રહેનાર આ શાસ્ત્ર પ્રસિદ્ધ કાર્ય કારણરૂપ જગતને જે અંકુઠિત દૃષ્ટિ હોવાના કારણે સાક્ષી રૂપે જોયા કરે છે તેમાં લિપ્ત થતા નથી. તે ચક્ષુ વગેરે પ્રકાશકોના પણ પરમ પ્રકાશક પ્રભુ મારી રક્ષા કરે. સમયના પ્રવાહથી સંપૂર્ણ લોકના તથા બ્રહ્મદાદી લોકપાલોના પંચમહાભૂતોમાં પ્રવેશ કરી ગયા પછી પણ પંચમહાભૂતથી લઈને મહત્તમ પર્યત સંપૂર્ણ કારણોના પરમ કારણરૂપા પ્રવૃત્તિમાં લીન થઈ ગયા પછી તે સમયે દુર્ભય તથા અંધકારરૂપ પ્રકૃતિ જ બચી હતી. તે અંધકારમાંથી પર પોતાના પરમ ધ્યાને જે સર્વવ્યાપક બ્રહ્માંડ સર્વત્ર પ્રકાશિત રહે છે તે પ્રભુ મારી રક્ષા કરે. જુદા જુદા રૂપોમાં અભિનય કરનાર અભિનેતાના વાસ્તવિક સ્વરૂપને જે રીતે સાધારણ દર્શકો જાણી શકતા નથી તે જ પ્રમાણે સત્વપ્રધાન દેવતા ઋષિઓ પણ જેમના સ્વરૂપને જાણી શકતા નથી એવા બીજા સાધારણ જીવોમાંથી તો કોણ જાણી શકે અથવા વર્ણન કરી શકે તે દુર્ગમ ચરિત્રવાળા પ્રભુ મારી રક્ષા કરે. સંપૂર્ણ આસક્તિથી નિવૃત્ત થયેલા પ્રાણી માત્રમાં આત્મબુદ્ધિ રાખનાર સૌના અકારણ હિતૈષી તથા અતિશય સાધુ સ્વભાવના મુનિઓ જેમના પર મંગળમય સ્વરૂપોનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છાથી વનમાં રહીને અખંડ બ્રહ્મચર્ય આદિ અલૌકિક વ્રતોનું પાલન કરે છે તે જ પ્રભુ જ મારો આશ્રય છે. જેમનો મારી જેમ કર્મવશ ન તો જન્મ થાય છે અને ન જેમના દ્વારા અહંકાર પ્રેરિત કર્મ થાય છે તેમના જ નિર્ગુણ સ્વરૂપનું ન તો કોઈ નામ છે ન રૂપ છે તેમ છતાં જેઓ યથાસમય જગતની રચના માટે અને પ્રલય માટે સ્વેચ્છાએ અવતાર લે છે તે અનંત શક્તિ સંપન્ન પરબ્રહ્મ પરમેશ્વરને નમસ્કાર છે. તે પ્રાકૃત આકાર રહિત અનેક આકારવાળા અદ્રત કર્મ કરનાર ભગવાનને વારંવાર નમસ્કાર છે. સ્વયં પ્રકાશ અને સર્વના સાક્ષી પરમાત્માને નમસ્કાર છે. તે પ્રભુને કે જે મન વાણી અને ચિત્ત પ્રવૃત્તિઓથી પણ સર્વથા પર છે તેમને વારંવાર નમસ્કાર છે. વિવેકી પુરુષો દ્વારા સત્વગુણની વિશેષતાવાળા નિવૃત્તિ ધર્મના આચરણથી પ્રાપ્ત થવા યોગ્ય મોક્ષ સુખ આપનાર તથા મોક્ષ સુખની અનુભૂતિ રૂપ પ્રભુને નમસ્કાર છે. તમો ગુણનો સ્વીકાર કરીને મૂઠ જેવા પ્રતીત થનાર હંમેશા ભેદરહિત સંભાવમાં સ્થિત રહેલા જ્ઞાન ધન એટલે પુષ્કળ ધનવાળા પ્રભુને મારા નમસ્કાર છે. શરીર ઇન્દ્રિયો આદિના સમુદાય રૂપ સંપૂર્ણ પિંડોના જ્ઞાતા સર્વના સ્વામી અને સાક્ષી રૂપ આપને નમસ્કાર છે. સર્વના અંતર્યામી પ્રકૃતિના પર પણ પરમ કારણ પરંતુ સ્વયં કારણ રહિત પ્રભુને નમસ્કાર છે. સંપૂર્ણ ઇન્દ્રિયો અને તેમના વિષયોના જ્ઞાતા સમસ્ત પ્રતીતિઓના કારણરૂપ સંપૂર્ણ જળ પ્રચંડ તથા સર્વની મૂળભૂત અવિદ્યા દ્વારા સૂચિત થનારા તથા સંપૂર્ણ વિષયોમાં વિદ્યારૂપે ભાસનાર આપને મારા નમસ્કાર છે. સર્વના કારણ પરંતુ સ્વયં કારણ રહિત તથા કારણ હોવા છતાં પરિણામ રહિત હોવાના કારણે બીજા કારણોથી વિલક્ષણ કારણ એવા આપને વારંવાર નમસ્કાર છે. જેમ બધા નદી ઝરણા આદિનો પરમ આશ્રય સમુદ્ર છે તેમ તેમ સંપૂર્ણ વેદો અને શાસ્ત્રોના પરમ તાત્પર્ય મોક્ષ સ્વરૂપ અને શ્રેષ્ઠ પુરુષોની પરમગતિ એવા ભગવાનને નમસ્કાર છે. જેઓ અરણિકાષ્ઠમાં જ્ઞાનમય અગ્નિ જેવા ગુપ્ત રહે છે તેઓ ગુણોમાં ક્ષોભ થતા જેમના મનમાં સૃષ્ટિનું સર્જન કરવાનો સંકલ્પ થાય છે તથા આત્મતત્વની ભાવના દ્વારા વિધિ નિષેધરૂપી શાસ્ત્રથી ઉપર ઉઠેલા જ્ઞાનની મહાત્માઓમાં જેઓ સ્વયં પ્રકાશિત રહે છે
તે પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું. મારા જેવા શરણાગત પશુતુલ્ય જીવની અવિદ્યારૂપી ફાંસીને સદાને માટે પૂરેપૂરી કાપી નાખનાર, અત્યંત દયાળુ અને દયા કરવામાં કદી આળસ ન રાખનાર નિત્ય મુક્ત પ્રભુને મારા નમસ્કાર છે. પોતાના અંશથી સંપૂર્ણ જીવોના મનમાં અંતર્યામી રૂપે પ્રગટ રહેનાર સર્વના નિયંતા અનંત પરમાત્માને મારા નમસ્કાર છે. શરીર, પુત્ર, મિત્ર, ઘર, સંપત્તિ તથા પરિવારમાં આસક્ત લોકો દ્વારા કઠણતાથી પ્રાપ્ત થનાર તથા મુક્ત પુરુષોના હૃદયમાં નિરંતર ચિંતિત જ્ઞાન સ્વરૂપ સર્વસમર્થ ભગવાનને નમસ્કાર છે. જેમને ધર્મ, ઈચ્છિત ભોગ, ધન અને મોક્ષની કામનાથી ભજનાર લોકો પોતાની ઈચ્છિત ગતિ પ્રાપ્ત કરી લે છે, તેવા અતિશય દયાળુ પ્રભુ મને આ વિપત્તિમાંથી સદાને માટે ઉગારી લે. જેમના અનન્ય ભક્તો જે વાસ્તવમાં એકમાત્ર તે ભગવાનના જ શરણે છે, ધર્મ, અર્થ વગેરે કોઈ પણ પદાર્થ ઈચ્છતા નથી, તેમ છતાં તેમના જ પરમ મંગળમય અને અત્યંત વિલક્ષણ ચરિત્રોનું ગાન કરનાર રહીને આનંદના સમુદ્રમાં ડૂબકી મારતા રહે છે, તે અવિનાશી, સર્વવ્યાપક, સર્વશ્રેષ્ઠ બ્રહ્માદિના પણ નિયામક, અભક્તોના માટે અપ્રગટ હોવા છતાં પણ ભક્તિયોગ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય, અત્યંત નિકટ હોવા છતાં પણ માયાના આવરણના કારણે અત્યંત દૂર પ્રતીત થનાર, ઇન્દ્રિયો દ્વારા અગમ્ય તથા અત્યંત ન જાણી શકાય તેવા અનંત પરંતુ બધાના આદિ કારણ અને સર્વત્ર પરિપૂર્ણ તે ભગવાનની હું સ્તુતિ કરું છું. બ્રહ્માદિ સગળા દેવતાઓ, ચાર વેદ તથા સંપૂર્ણ ચરાચર જીવો નામ અને આકૃતિના ભેદથી જેમના અત્યંત ક્ષુદ્ર અંશ દ્વારા રચવામાં આવ્યા છે, જે રીતે પ્રજ્વલિત અગ્નિથી જ્વાળાઓ તથા સૂર્યમાંથી કિરણો વારંવાર નીકળે છે અને પાછી પોતાના જ કારણમાં લીન થઈ જાય છે, તે જ પ્રમાણે બુદ્ધિ, મન, ઇન્દ્રિયો તથા નાના પ્રકારની યોનિઓના શરીર આ ગુણમય પ્રચંડ જે સ્વયં પ્રકાશ પરમાત્માથી પ્રગટ થાય છે અને ફરી તેનામાં લીન થઈ જાય છે, જે ભગવાન વાસ્તવમાં ન તો દેવતાઓ છે કે ન અસુર, ન મનુષ્ય છે, ન પશુ પક્ષી યોનિના પ્રાણી છે, ન તેઓ સ્ત્રી છે, ન પુરુષ અને ન નપુંસક જ છે, ન તે એવા કોઈ પ્રાણી છે જેમન આ ત્રણેય શ્રેણીઓમાં સમાવેશ થઈ શકે, ન તે ગુણ છે, ન કર્મ, ન કાર્ય છે, ન કારણ, પણ બધાનો નિષેધ થઈ જતો જે કોઈ શેષ રહે તે જ તેમનું સ્વરૂપ છે અને તેઓ જ સર્વ કાંઈ છે, એવા ભગવાન મારા ઉદ્ધાર માટે પ્રગટ થાઓ. હું આ ગ્રાહની ચુંગાલમાંથી છૂટીને જીવિત રહેવા ચાહતો નથી, કેમ કે અંદર અને બહાર બધી બાજુથી અજ્ઞાન દ્વારા ઢંકાયેલા આ હાથીના શરીરથી મારે શું પ્રાપ્ત કરવું છે? હું તો આત્માના પ્રકાશને ઢાંકો દેનાર તે અજ્ઞાનને નષ્ટ કરવા ચાહું છું, કે જેઓ કાળક્રમે આપમેળે નાશ થતો નથી તો પણ ભગવાનની દયાથી અથવા જ્ઞાનોદયથી થઈ જાય છે. આ પ્રમાણે મોક્ષનો અભિલાષી હું વિશ્વના સર્જક, સ્વયં વિશ્વ રૂપે પ્રગટ થનાર તથા વિશ્વથી સદાપર, વિશ્વને રમકડું બનાવીને રમનાર, વિશ્વમાં આત્મરૂપે વ્યાપ્ત, અજન્મા, સર્વવ્યાપક અને પ્રાપ્ત થનારી વસ્તુઓના સર્વશ્રેષ્ઠ શ્રી ભગવાનને માત્ર પ્રણામ જ કરું છું. એમના શરણે છું, જેમને ભગવત રૂપી ભક્તિ યોગ દ્વારા કર્મોને ભસ્મ કરી નાખ્યા છે, તે યોગીઓ તે જ યોગ દ્વારા પોતાના શુદ્ધ હૃદયમાં જેમને પ્રગટ રૂપે જુએ છે, તે યોગેશ્વર ભગવાનને હું નમસ્કાર કરું છું. જેમની ત્રિગુણાત્મક સત્વ, રજ અને તમરૂપી શક્તિઓમાં આસક્તિરૂપી વેગ અસહ્ય છે, તેઓ સંપૂર્ણ ઇન્દ્રિયોના વિષય રૂપે પ્રતીત થઈ રહ્યા છે, તો પણ જેમની ઇન્દ્રિયો વિષયોમાં જ તળબોળ રહે છે, એવા લોકને જેમનો માર્ગ મળવો દુર્ભળ છે, તે શરણાગત રક્ષક
અપાર શક્તિવાળા આપને હું વારંવાર નમસ્કાર કરું છું, જેમની અવિદ્યા નામક શક્તિના કાર્યરૂપી અહંકારથી ઢંકાયેલા પોતાના સ્વરૂપને આ જીવ જાણી શકતો નથી, તે અપાર મહિમાવાળા ભગવાનનું હું શરણે આવ્યો છું. શ્રી સુખદેવજીએ કહ્યું, જેણે ઉપર જણાવ્યા મુજબ ભગવાનના ભેદરહિત નિરાકાર સ્વરૂપનું વર્ણન કર્યું હતું, તે ગજરાજની પાસે જ્યારે બ્રહ્માજી વગેરે કોઈ પણ દેવતા ન આવ્યા ત્યારે જુદા જુદા નામ રૂપોને પોતાનું સ્વરૂપ માનનાર સાક્ષાત શ્રી હરિ, જે સર્વના આત્મા હોવાથી સર્વદેવ સ્વરૂપ છે, ત્યાં પ્રગટ થયા. ઉપરયુક્ત ગજરાજને તે પ્રમાણે દુઃખી જોઈને તથા તેના દ્વારા કરવામાં આવેલી સ્તુતિને સાંભળીને સુદર્શન ચક્રધારી જગદાધાર ભગવાન ઈચ્છાનુરૂપ વેગવાળા ગરુડજીની પીઠ ઉપર બેસીને સ્તુતિ કરી રહેલા દેવતાઓની સાથે તત્કાળ તે સ્થાન પર પહોંચી ગયા જ્યાં તે હાથી હતો. સરોવરની અંદર મહાબળી ગ્રાહ દ્વારા પકડાઈને દુઃખી થયેલ તે હાથીને આકાશમાંથી ગરુડની પીઠ પર ચક્ર ઉઠાવેલા ભગવાન શ્રીહરિને જોઈને પોતાની સૂંઢને, જેમાં તેણે પૂજા માટે કમળનું ફૂલ લઈ રાખ્યું હતું, એ ઉપર ઉઠાવી અને ખૂબ જ કઠણતાથી સર્વ પૂજ્ય ભગવાન નારાયણ, આપને પ્રણામ છે, આવું વાક્ય કહ્યું. તેને દુઃખી જોઈને અજન્મા શ્રીહરિ એકાએક ગરુડને છોડીને નીચે સરોવર પર ઉતરી આવ્યા. તેઓ દયાર્થ થઈને ગ્રાહ્ય સહિત ગજરાજને તુરંત સરોવરમાંથી બહાર લઈ આવ્યા અને દેવતાઓથી નજર સમક્ષ પોતાના ચક્રથી તે ગ્રાહ એટલે કે મગરનું મોઢું ચીરીને તેની ચુંગાલમાંથી હાથીને ઉગારી લીધો. તો મિત્રો, અહીં આપણે ગજેન્દ્ર મોક્ષનો પાઠ પૂર્ણ કરીએ છીએ. ઉચ્ચારણમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને માફ કરજો અને કોમેન્ટની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલશો નહીં.